બોલો સ્વામિનારાયણ ભગવાનની. બહાર વરસાદ વરસો અહીં નથી વરસ્યો કાંઈ, હાવ ટાઢું વાતાવરણ થઈ ગયું. બોલો બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની. હવે બરોબર કે ખ્યાલ આવે કે ભાઈ કંઈક ઉત્સવ હાલે છે. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરા નનમ ભુજમ પૂજિતમ સુરનરો તમેર મુદા ધર્મનંદનમ અહમ વિચિંતયે. પરત્પર ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ આપણા સૌ કોઈના ગુરુસ્થાને બિરાજતા વડતાલ પીઠાધિપતિ ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, જેમણે જેતપુર સ્થાનને ઉજ્જવળ બનાવ્યું છે અને કાયમને માટે સત્સંગનું પોષણ કરનાર અને આ ઉત્સવના પ્રણેતા પરમ વંદનીય પૂજ્ય નીલકંઠચરણ સ્વામી અને દેશ અને વિદેશની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયને ચાર ચાંદ લગાવ્યા હોય, ઘર સભાના માધ્યમથી ઘરને કાયમના માટે ઉજ્જવળ બનાવનાર સહવક્તા પરમ વંદનીય પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી. હમણાં જ બહુ સરસ આપણને દિવ્ય કથા અને કીર્તનનો લાભ અપાયો. વિદ્વત્વર્ય પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી, વડતાલ મંદિરના મહંત પૂજ્ય દેવપ્રકાશ સ્વામી, જૂનાગઢ રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડના ચેરમેન નવયુવાન પરમ પૂજ્ય પુરુષોત્તમ પ્રકાશદાસજી પીપી સ્વામી, અમારું સમગ્ર ટ્રસ્ટી મંડળ અને ટ્રસ્ટી મંડળ વતી પરમ વંદનીય બ્રહ્મચારી સ્વામી સરજુદાસાનંદજી, અને ખૂબ જેમણે જૂનાગઢ મંદિરના સારા વિકાસનો આગળ ધપાવ્યો હતો એવા માજી મહંત પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામી, સભામાં ઉપસ્થિત ધામોધામથી પધારેલા પરમ વંદનીય સંતો, આ બાજુ સંહિતા પાઠની અંદર બિરાજતા તમામ શાસ્ત્રોના જાણકાર યજમાન, આ બાજુ જેમણે જેમણે ખૂબ ઉત્સવમાં સેવા કરી છે એવા ભામાશા જેવા તમામ યજમાન પરિવારશ્રીઓ, સભામાં ઉપસ્થિત અનેક ધામોધામથી જે બહેનોના ગુરુસ્થાને બિરાજતા હોય એવા તમામ સાંખ્યોગી માતાઓ, અને ખૂબ સારું જિજ્ઞાસુ ભાવથી ભગવત કથા અને આ ઉત્સવમાં પધારેલા તમામ શ્રોતાજનોને મારા નવા વર્ષના ભાવથી જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ સમગ્ર દુઃખોને દૂર કરવા માટે ઉદ્ધવ અવતાર સદગુરુ રામાનંદ સ્વામી પાસેથી 2 વરદાનને પ્રાપ્ત કર્યા છે. એવી જો કોઈ ભૂમિ હોય તો આ જેતપુરની પવિત્ર ભૂમિ છે. અને એ જેતપુરમાં સમર્થ સંતોએ, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી, બાલમુકુંદાસ સ્વામી જેવા સમર્થ સંતોએ પ્રતાપી અને બાલુડા અને નાના એવા ઘનશ્યામ મહારાજ જો બિરાજતા હોય ને તો આપણા જેતપુરમાં બિરાજે છે. બહુ રમણીય મૂર્તિ પ્રતાપી બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ, એ ઘનશ્યામ મહારાજનો દિવ્ય જ્યારે 100 વર્ષનો ઉત્સવ થઈ રહ્યો છે. અને આવા ઉત્સવ અને સમયા ભગવાન સ્વામિનારાયણે શરૂઆત કરી હોય તો આપણા આ જેતપુર સ્થાનમાંથી કરી છે. અને જેતપુર સ્થાનને જે વર્ષો પછી વિકાસને જોતો હતો એ વિકાસ પુરુષ જો કોઈ હોય તો આપણા નીલકંઠચરણ સ્વામી છે. મંદિરે દર્શન કરવા આવવું હોય તો આપણી ગાડી તો જાય જ નહીં, અને ચાલીને જવું પડતું હોય, પણ અત્યારે તમારી 4 વ્હીલ સીધે સીધી મંદિરના ચોકમાં ઊભી રહી. એટલો સરસ વિકાસ, ઉતારા, ભોજનાલય
વગેરેનો સારો વિકાસ જેમણે સાધ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ જેતપુર સ્થાનની બહુ મોટી મહત્તા સદગુરુ રામાનંદ સ્વામીએ જેમને વરદાન આપ્યા છે. ભગવાન સ્વામિનારાયણે રામાનંદ સ્વામી પાસેથી વરદાનની માંગણી કરીને તે દિવસે કદાચ આવી સભા ભગવાન સ્વામિનારાયણની ગાદી સોંપીને તેથી આવી સભા હશે અને હજારો ભક્તો દેશ દેશાંતરના જ્યારે આ જેતપુરને આંગણે આવી અને ભગવાન સહજાનંદ સ્વામીએ જે રામાનંદ સ્વામીએ એવું કહ્યું કે વરદાનની માંગણી કરો, ત્યારે હજારો દેશ દેશાંતરના ભક્તો સમાજ જોઈ રહ્યા હતા કે હજી આની 18 વર્ષની ઉંમર છે, શું માગશે. પણ ત્યારે ભગવાન સહજાનંદ સ્વામીએ અલૌકિક માંગણી કરી કે કદાચ આ સમાજ, આ તમારો ભક્ત કાયમને માટે અન્ન, વસ્ત્ર અને આબરૂએ કરીને સુખી રહે, એક એવું વરદાન આપો. અને બીજું વરદાન એ આપો કે આ ભક્તને કદાચ એક વીસીનું દુઃખ થવાનું હોય તો મને રૂવાડે રૂવાડે કરોડ વીસીનું દુઃખ થાવો, પણ આ ભક્તને કોઈ પણ પ્રકારનું દુઃખ ન થાય એવા વરદાનની જો માંગણી કરી હોય અને એવી જો કોઈ ભૂમિ હોય તો આપણા જેતપુરની ભૂમિ છે. અને આપણા બધાના બહુ મોટા ભાગ્ય છે કે આજે આવા ઉત્સવની અંદર આટલો બધો માહોલ હોય. ક્યારે હશે કે જ્યારે આપણા સૌ કોઈના પુણ્ય બહુ ઉદિત થયા હોય ને ત્યારે આ જેતપુરને આંગણે અવાય છે. વાલા ભક્તો, આ ઉત્સવની અંદર, આ સમયાની અંદર અને બાંધકામની અંદર જેમણે જેમણે સેવા કરી છે એ તમામ ભક્તોનો ભગવાન શ્રી હરિ, શ્રી રાધારમણ દેવ, શ્રી સિદ્ધેશ્વર મહાદેવ અને ભગવાન શ્રી હરિ સૌ કોઈની મનોકામના પૂર્ણ કરે. અને ભગવાન શ્રી હરિ આપણને આવા જ ઉત્સવ અને સમયા પ્રસંગ કરવામાં એનો આનંદ આપણને પ્રાપ્ત થાય એ જ ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થનાની સાથે મારી વાણીને વિરામ. અસ્તુ. જય સ્વામિનારાયણ.